મોટી મેર કરી હરી પધાર્યા પૂર્ણ કામ. મેર તો કરી પણ મોટી મેર કરી છે. હા, પધાર્યા પૂર્ણ કામ. શેને માટે આવ્યા? અનેક જીવને આપવા પોતાનું પરમ ધામ. સામેથી આપવો. અનેક જીવને ગણતરી નથી કીધી, 500, 5000, 5 લાખ, 5 કરોડ નથી કીધા. અનેક જીવને આપવા પોતાનું પરમ ધામ. એના માટે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. બોલો. એટલે જ સ્વામી કહે છે કે આવ્યા નથી કોઈ દિન, આવશે નહીં, વાત પૂરી થઈ ગઈ. એટલે બીજા અવતારની હારે જો આને ગણીને ત્યારે બહુ મોટામાં મોટો પુરુષોત્તમ નારાયણનો દ્રોહ થાય છે. એ પુરુષોત્તમ નારાયણનો દ્રોહ થયો ને એટલે ખલાસ. એ જીવ ક્યાંય ન રહીએ. હા, એટલે કે છે કે મોટી મેર કરી હરી પધાર્યા પૂર્ણ કામ. અનેક જીવને આપવા પોતાનું પરમ ધામ. ધામ તો ખરું, પરમ ધામ સૌથી શ્રેષ્ઠ હોય ને તો પરમ કહેવાય. અહીંયા કોઈ પ્રવચન કરવા એક ભાઈ ઊભા થાય અને પછી બધાના નામ લે, કાં મારું નામ પહેલે લે કે છેલ્લે લે, તો મને શું કહે? પરમ પૂજ્ય એમ કહે. બરાબર. અને બીજા નાના સંતો હોય, નાના સંતો પાછો તો પૂજ્ય ફલાણા સ્વામી, પૂજ્ય ફલાણા સ્વામી, પૂજ્ય ફલાણા સ્વામી એમ કહે છે. એટલે પરમ પૂજ્ય એમ નહીં કહે. અને મોટા મોટા સદગુરુ મારાથી મોટા હોય તો મને એમ કે પૂજ્ય ધર્મ પ્રકાશ સ્વામી એમ એટલું કહે. બરાબર બરાબર. અને પછી મોટા હોય તો પરમ પૂજ્ય સદગુરુ એમ કહે. એટલે પરમ પૂજ્ય એટલે અહીંયા ધામ કેવું કેવું તો પરમ ધામ. શું? હા, ધામ ખરા બધાય, પણ આ તો અક્ષરધામ છે ને પરમ ધામ. પરમ ધામ આપવા પોતાનું પરમ ધામ. દયાનિધિ દયા કરી જીવ જગતના ઉપર જોર. તાન એક જીવ તારવા તારી વપુ ધર્મ કિશોર. હા, અમે છપાઈ ગયા ને એટલે સભા સંચાલક સંત કરતા હતા. બધી વાત કરતા કરતા પછી કે હમણાં મહારાજ છે ને કે ધર્મ પ્રકાશ સ્વામીને કામમાં લઈ ગયા કે. બરાબર. એને કેવું હતું ધર્મ કિશોર સ્વામી અને બોલ્યા ધર્મ પ્રકાશ. ત્યાં પાસે બેઠો હતો ને એટલે એને રહી ગયું. આ બધા મારા સામે જવા મને લ્યો તાલે તમારે તો મળી ગયું તમને કે. મેં કહ્યું મારે જ વાર થયો જવાને કીધું. બધા દાંત કાઢી કાઢી ઢગલો થઈ ગયા. હા, એ ધર્મ કિશોર આવ્યું એટલે કીધું. હા, તાન એક જીવ તારવા તારી વપુ ધર્મ કિશોર. વપુ એટલે શરીર દેહ, ધર્મ કિશોર. હા, ઘનશ્યામ મહારાજ ધર્મ કિશોર એને કહેવાય. તાન એક જીવ તારવો. એક જ તાન, બીજું તાન નથી કે એક જ તાન બસ. હા, એક જ તાન. હા, એક જ તાન છે ને લૌકિક દર્શન પાછું તમને દઉં. લૌકિક દર્શન. બરાબર. અહીંથી વિદેશ કોઈ જાય, જો ખાવા પીવા અહીંયા મળે છે, રહેવા અહીંયા મળે છે, શું કામ વિદેશ શું કામ જાય છે? એટલે એને તાન કેવું હોય? બરાબર. મોટો રૂપિયો એટલે ડોલર. એ શરૂઆતમાં ગમે તે કંપનીમાં રહી ગયો કે ગમે તે સ્ટોરમાં ગમે તે જગ્યાએ નોકરી રહી ગયો અને તરત તપાસ કરે આથી વધારે ક્યાં મળે છે, આથી વધારે ક્યાં મળે છે, ત્યારે ત્યાં વહી જાય. પણ ત્યાં ગયા પછી તરત પાછું તપાસ કરે હજી વધારે ક્યાં મળે છે. એને એક જ તાણ છે, વધારે વધારે પૈસો ક્યાંથી મળે છે, એક જ તાણ. સતત એ ઓનલાઈન બધું મોબાઈલમાં કોમ્પ્યુટરમાં જોયા જ કરતા હોય કોણ વધારે આપે, કોણ વધારે આપે છે. એમાં પુરુષોત્તમ નારાયણ એક જ તાણ છે ને એને માટે રહેવા છે. આ જગતના જીવને અક્ષરધામમાં લઈ જવા છે. સમજાને? એ તાળી વગાડો તમારા માટે, હું તો મારા માટે વગાડું. કે આપણે એમાં આવી ગયા, આપણે એમાં આવી ગયા. બોલો, ભગવાનનું જે તાણ છે ને એમાં આવી ગયા હો, નહીં તો વહી જાત ક્યાંય નહીં ક્યાંય. હા, ગોતા ન જડતો. આંકડાના ફૂલ ઉડે જાય ને એ ગોતા જડે પછી બોલો એમ અવની વહી જાય. હા, ગોતા ન જાય. પતંગ હમણાં સગાવશે દિવાળી પછી છોકરાઓ અંદર પછી તૂટી જાય ને એ ક્યાં જાય કોને ખબર છે. હા, જો
તમને એક વાત શીખડાવો, ઉડીને પતંગ ન આવ્યો ને આંકડા તોરની વાત આવી ને તમને વાત કરું. એક નાવા ધોવાની વાત છે, નાવા ધોવાની વાત. હા, પેલા શરીર પાણીથી નાહી ધોઈ લીધું, પછી પૂજાના વસ્ત્ર પહેરી લીધા, અને પછી તમે પૂજા કરવા બેહો ને ત્યારે માનસી પૂજા કરતા હોય તો ભલે, ન કરતા હોય તો કાંઈ નહીં, પણ થોડુંક આંખ બંધ કરીને 1 મિનિટ 2 મિનિટ બેહવાનું. આંખ બંધ કરી 1 મિનિટ 2 વધારે નહીં, બંધ કરી બેહવાનું કે હું તો એ ભગવાનનો ભક્ત છું, હું તો ભગવાનનો મુક્ત છું, અક્ષરધામનો મુક્ત છું. હું અને આ દેહ બે જુદા છે, હું અને આ દેહ બે જુદા છે. મહારાજે મને પોતાની મૂર્તિમાં લઈ લીધો છે. મહારાજે મને પોતાની મૂર્તિમાં લઈ લીધો છે, દેહમાં જુદો પાડીને. સાકાર રૂપે, સાકાર રૂપે, નિરાકાર નહીં. પોતાની મૂર્તિમાં લઈ લીધો છે અને દેહ જુદો. દેહનો તો ભાંગી પાંગી કૂચો કરીને ભૂકો કરીને ક્યાંય ગયો, જ્યાં ગયો ત્યાં આપણે એનું શું કામ છે? ગયો આ દેહ ભાવ ગયો. હું તો એ અક્ષરધામનો મુક્ત ભગવાનની મૂર્તિમાં રહ્યો છું. બસ આટલી માનસી પૂજા કરવાની. લ્યો, જય સ્વામિનારાયણ. હા, પતંગનો કેમ ભૂકો કરીને કીધું, એમાં દેહ ભાવનો ભૂકો કરે અને ગયો ઉડીને ક્યાંય ગયો દેહ. આપણે દેહને શું લેવા દેવા? હું તો એ અક્ષરધામનો મુક્ત છું, મહારાજની મૂર્તિમાં રહેનારો છું. પછી હાલે છે કોણ? તો કે મહારાજ. જુએ છે કોણ? તો કે મહારાજ. બોલે છે કોણ? તો કે મહારાજ. સેવા કરે છે કોણ? તો કે મહારાજ. કથા સાંભળે છે કોણ? તો કે મહારાજ. કથા કરે છે કોણ? તો કે મહારાજ. હા, આવી રીતે આ બેને જુદા કરી નાખવાના, દેહ અને આત્માને. દયાનિધિ દયા કરી જીવ જગતના ઉપર જોર, તાન એક જીવ તારવા ધારી વપુ ધર્મ કિશોર. અહોનિશ એ ઉપાયમાં રહ્યા છે રાજ અધિરાજ. અહોનિશો રાત્રિ દિવસ એક જ તાન. જો અહોનિશ એ ઉપાયમાં, બોલો વિચાર કરો. જો આપણે કોઈને નાના નથી કહેવા, પણ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એની પહેલાં તો કેટલાય ભગવાન પ્રગટ થયા હતા ને. ક્યાંય તમે સાંભળ્યું કે રાત્રિ દિવસ એક જ તાન જીવ તારવા? અત્યારે આપણે 2-4 પંક્તિ વાંચી એવું તમને ક્યાંય નહીં મળે સાંભળવા. ગમે ના શાસ્ત્રો તમે વાંચો ને, ભગવાનને આવું તાન, આટલા માટે શરીર ધારણ કર્યું, આટલા માટે આવ્યા, દયાનિધિ બરાબર જગતના જીવ ઉપર તાન એક જીવ તારવા, અને અહોનિશ એ ઉપાયમાં રહ્યા છે રાજ અધિરાજ. અમિતને અભય કરવા સોંપવા સુખ સમાજ. બોલો, અમિતને અભય કરવા, આપણા જીવોને અભય કરી દીધા. બોલો વિચાર કરો. જો જગતના જીવ છે ને, જગતના જીવ એ મૃત્યુથી ડરે છે. શું કામ ડરે છે ખબર છે? મેરા પછી ક્યાં જઈશું, મેરા પછી ક્યાં જઈશું આપણે, એટલે ડરે છે. શું થાય આપણું, એટલે ડરે છે, બીવે છે બધા મૃત્યુથી. અને ભગવાનનો ભક્ત હોય ને એને કે સવાર આવો તો કાંઈ ને સાંજે આવી જાઓ, સાંજે આવો તો કાંઈ ને બપોરે આવી જાઓ, અમે ત્યાર બેઠા છે. હા, અમે ત્યાર બેઠા છે, અમારે કાંઈ ચિંતા નથી. કાલ કરતા આજ આવો, આજ કરતા હમણાં આવો, અમે ત્યાર છે. ભગવાનના ભક્તને આવો. હા, મૃત્યુથી બિલકુલ ન ડરાય, બિલકુલ ન ડરાય. એક પાછું દ્રષ્ટાંત દઈ દઉં તમને, પાછું દ્રષ્ટાંત દઈ દઉં લૌકિક. છોકરાને, નાના છોકરા હોય 8-10 વર્ષના, એના એક કાંઈ એના મમ્મી પપ્પા ભેગા રહેતો આનંદ હોય ને, સમજી લો નિર્કર આનંદ વગર નો હોય ને આનંદ. તમે તમારા માટે વધારે આનંદ હોય. હા બરાબર. પણ વેકેશન પડે અને પછી તરત ક્યાં મોઢું જાય, ધ્યાન ક્યાં જાય? હા, મામાને ઘરે. બરાબર. હવે અહીંયા તો કઈ દુઃખ છે પણ તો મામા સાંભળ્યો. એટલે આપણે એવું છે, અહીંયા છે ને આપણું ઘર છે, અને મૃત્યુ પર આવી જાય ને તો મામા નહીં ઘેરે. અને મામાને ઘેરે પાછી મા પીરસનાર. બોલો, અને એમાં ચૂરમું બનાવ્યું હોય. હા, એટલે આપણે બીવાનું નહીં ક્યારે મૃત્યુ. હો રે ભાઈ, બીતા નથી ને તો ભલે. મારા તો કે તમારે જ્યારે આવો ત્યારે તેમ બેઠો છો. બસ આજ આવે તો ભલે, અને 15 વર્ષ થઈ જાય તો આપણે ત્યારે જ દેવાનું. બસ રાહ જોતા 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 ઓહો, તો 8 વર્ષ વાંચો, 10 વર્ષ વાંચો, 15 વર્ષ થઈ ગયા રાહ જોઉં છે ને, એટલે ભલે હજી બીજા 15 વહી જાય, આપણે ત્યારે જ દેવાનું. હા, રાહ જો. મારે તમારે જ્યારે આવો ત્યાં આવજો, મોજથી તમે આવી આવજો. તમારા માટે દરવાજા ખુલ્લા, લોક જ નથી કર્યું કે કઈ. હા, બીજા કૂતરાનો હાથ બંધ કર્યો છે પણ તમારા માટે ખુલ્લો દરવાજો છે કઈ. હા, અમિતને અભય કરવા સોંપવા સુખ સમાજ. એ પડતું મળ્યું પૂજા સ્પર્શનું અને દર્શનનું આખું દાન. હવે પૂજા સ્પર્શનું એ આમાં કેટલાક ને અમારો સ્પર્શ કેટલાક ને થાય. ભારત સિંહાસન બેઠા હોય સમજી રાખો,
તો મહારાજનો સ્પર્શ કેટલા જણા કરે? ને સિંહાસન બેઠા હોય ને આખો આ હોલ ભેરો હોય તો કેટલાના દર્શન થાય? આગળ બેઠા હોય ને દર્શન થાય ને, આગલી લાઈન વાળા, બીજી લાઈન, ત્રીજી, ચોથી, પાંચમી, 10મી લાઈન વાળા દર્શન થાય, અને એને જે સુખ આવે ને, જે આનંદ આવે ને, એ છેલ્લી લાઈન વાળા એટલો આનંદ, એટલું સુખ. ભલે અહીંથી 1000 લાઈન હોય લાંબી, ક્યાંય સુધી હોય, તો એને દર્શન થઈ ગયા. જે આગળ વાળા જેટલું સુખ એટલું પાછળ વાળા સુખ, આગળ વાળા જેટલું ફળ એટલું પાછળ વાળાનું ફળ. કાંઈ ભેદભાવ નહીં. એટલે અહીં કે છે કે પડતું મેલું પૂજા સ્પર્શનું, હવે દર્શનનું રાખ્યું દાન. પૂજા કરવા આવો, પૂજા કરવા કેટલા જણા આવી શકે? ને કાંઈક ખિસ્સામાં હોય તો પાછી પૂજા કરે ને. સુદામાં જવા તો શું આપે? પછી કયો મમરા આપે, એને આપણા જીવન ભગત બરાબર જતલપુર. એટલે પૂજાનું કાંઈ નહીં અને સ્પર્શનું કાંઈ નહીં. હવે દર્શન કરી લ્યો અને તમારું કામ, દર્શન કરી લ્યો તમારું મોક્ષ રોકડો, બસ. એટલે કહી શકે આવા ભગવાન નહીં રે મળે. ક્યાં મળે કયો? હવે આવા ભગવાન હોંગા ક્યાંથી મળે કયો? અત્યારે જો દુનિયામાં છે ને 2 વસ્તુ એવી છે. પેલા બીજી વસ્તુ કહી દઉં કે દુનિયામાં દરેક માણસને દરેક વસ્તુ મળે છે, દરેક વસ્તુ મળે છે, પણ એક મળતી નથી. એક મળતી નથી કોઈને. પોતાની ભૂલ. પોતાની ભૂલ એ કોઈ મળતી નથી. કાલે 2 દિવસ થઈ ગઈ, 2-3 દિવસ છોકરા આમ ઝઘડા નો મસ્તી કરતા હોય ને, એટલે કેવું કે હું તો સાચો જ છું કે એ આમ કરે છે. મેં કીધું કોઈ દી કોઈને ભૂલ મળી છે તને મળે? બસ સ્વીકારે નહીં. એક એ, અને બીજું આવા ભગવાન નહીં મળે. આવા સસ્તા ભગવાન આ દુનિયામાં તમે ફરી વળો. કોઈક ભાઈ એમ કહેતા હતા કે ભારતમાં 10,000 સંપ્રદાયો છે કે. કેટલા? 10,000 સંપ્રદાયો. ભલે 10,000 હોય તો આપણે ક્યાં કોઈ ખાવા દેવું છે? 20,000 ભલે હોય, પણ તો આવા ભગવાન ક્યાંય નહીં મળે. હા, આ વર્તમાન કાળે, અત્યારે હાલની તકે, વર્તમાન કાળે હાલની તકે, આ ભલે કળિયુગ કેતો હોય લોકો, કળિયુગ કેતો આપણે સારા મારો સતયુગ છે. કલી મે સાચો સતયુગ આવ્યો, આપણે સતયુગ છે. હા, અને આવા ભગવાન અત્યારે વર્તમાન સમયે જે ભગવાન હોંઘા છે ને, હા હોંઘા, દુનિયામાં સોંઘામાં સોંઘી વસ્તુ હોય ને તો ભગવાન. અને એની સ્વામિનારાયણ ભગવાન પાસે હોય. આપણે ભગવાન ભગવત બધા કહે છે, આપણે ચોખ્ખું કરવું પડે ને ક્યાં ભગવાન, બરાબર? કેટલાય ભગવાન તો હોય, આપણે ચોખ્ખું પાછું કરવું પડે, સમજે ને? એટલે ચોખ્ખડ કરવી પડે. ક્યાં ભગવાન? તો સ્વામિનારાયણ ભગવાન. સોંઘામાં સોંઘા હોય ને તો સ્વામિનારાયણ ભગવાન હો. હા, પડતું મેલું પૂજા સ્પર્શનું અને દર્શનનું રાખ્યું દાન. જે જન નિરખે નાથ ને તે પામે સુખ નિદાન. જે જન નિરખે નાથ ને હો તે પામે સુખ નિદાન. ચોક્કસ પાક્કો. એક દર્શન તમે દૂરથી કરી લો, દૂરથી દર્શન કરી લો, વાત પૂરી થઈ ગયો. હા હા, એ અર્થે કરે છે ઉપાય રે નિત્ય નવા નવા મન માય રે. એ અર્થે કરે છે ઉપાય નિત્ય નવા નવા મનમાં. જાણે સૌજન દર્શન કરે રે ભાવે અભાવે નામ હો ચરે રે. ભાવ અભાવ એટલે ગુણાતીત કીધું કે ભાવે અભાવે એક વખત તમે સ્વામિનારાયણ નામ લઈ લો. હા, પછી ડોસી હતી ખબર છે ને, મેથાણની, એ અભાગની નો બોલી નો જ બોલી લ્યો. હા, સ્વામિનારાયણ નો બોલી એટલે એ છાણા થાપતી હતી. અને પૂજા બાપુ મારે કીધું એ ડોસી જો એક વખત સ્વામિનારાયણ બોલે તો અમે અક્ષરધામ આપી દેવું છે ને કે. બાપુ તો ગયા દોડતા, ઓહો, ડોસીનું ભાગ જાગી ગયું કે આવા ભગવાન. અને આ હાવ સસ્તું કરી દીધું ને કે ડોસીમાં જય સ્વામિનારાયણ. હા બાપુ બહુ સારું કીધું. ડોસીમાં જય સ્વામિનારાયણ બોલો. હા બોલે તો બોલાય, એમાં કાંઈ વાંધો નથી કે, એમાં કાંઈ ના ન પડે કે બોલો તમે ડોસીમાં બોલો ને. હા બોલો બોલો, તમે બોલો જી સામે, હું ન બોલું કે. બાપુ માથું માથા માથે હાથ પસાડે, ડોસી ભાગ નહીં આવે કામમાં, આ વખતે વારો નહીં આવે એનું કે કઈ ગયા પછી બોલો. હા, એટલે અહીં કીધું કે એ અર્થે કરે છે ઉપાય રે નિત્ય નવા નવા મન માય રે. જાણે સૌજન દર્શન કરે રે ભાવે અભાવે નામ હો ચરે રે. ભાવે અભાવે. હા,
એટલે નામ લે એનું નામ સ્વામિનારાયણ હોય, નામ લેતા એ પાછું બધું ચોખવટ કરવી પડે. આ નિષ્કુળાનંદ ચોખવટ કરી છે કે લેતા સ્વામિનારાયણ નામ રે થાય પ્રાણી તે પૂરણ કામ રે. ચોખવટ કરવી પડે. નામ લેવું કેનું નામ લેવું? ના બાબુજીભાઈ કે મૂળજીભાઈ કે કાનજીભાઈ કેનું નામ લેવું? આપણે સ્વામિનારાયણ નામ છે. અને ભગવાન કીધું ને, ભગવાન કે ભગવાન તો કેટલા બધા ભગવાન છે. હા, કોઈક કહેતું હતું કે ગણતરી કરીને કોઈ ભાઈ કેટલા ભગવાન છે કે 419 ભગવાન થયા. લ્યો વિચાર કરો. એટલે ભગવાન કોણ? તો કે સ્વામિનારાયણ ભગવાન. હા, એ સોંગા ને સસ્તા છે આજે. જાણે સૌજન દર્શન કરે રે ભાવે અભાવે નામ ઓચરે રે. લેતા સ્વામિનારાયણ નામ રે થાય પ્રાણી તે પૂરણ કામ રે. લેશે નામ ની રખશે નેણ રે પરમ પ્રાપ્તિ પામશે તેણે રે. માટે મોટા ઉત્સવ સમૈયા રે કરું જાય નહીં કેણે કૈયા રે. પછી ફૂલ દોલ રામ નવમી રે પ્રબોધની એકાદશી સૌમી રે. તેથી આવે લાખો લેખે જન રે કરે મહાપ્રભુના દર્શન રે. જુએ સભા સામુ સુખ કંદ રે અમૃત દ્રષ્ટિએ આપે આનંદ. પેલા પ્રશ્ન આવી ગયું, શું આવી ગયું કે દર્શનનું હવે રાખ્યું. તો અહીંયા શું કીધું કે મોટા ઉત્સવ થાય બરાબર. ક્યાં? તો કે ફૂલદોલનો, રામનવમીનો, પ્રબોધનીનો, એકાદશીનો આ બધા સમય થાય. તેથી આવે લાખો લેખે જનો અને કરે મહાપ્રભુના દર્શન. હા, અને જુએ સભા સામુ સુખકાન. ભગવાન સભા સામુ જુએ અમૃત દ્રષ્ટિ આપે બધાને આનંદ 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 આનંદ. આવી વાતો છે મોટી. બોલો. હા.